હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કોમર્સ 101. આજનો લેક્ચર છે લેક્ચર નંબર 3, જે છે સબ્જેક્ટ ટેક્સેશનનો, ચેપ્ટર 1 પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ ઓફ પ્રોફેશન. આજના લેક્ચરમાં આપણે શીખીશું હાઉ ટુ ફાઇન્ડ ડેપ્રિસિએશન, એટલે હાઉ ટુ ફાઇન્ડ કેલ્ક્યુલેટ એડમિસિબલ. એડમિસિબલનો મિનિંગ છે માન્ય ઘસારો. હવે આમાં તમે જોશો બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, એડિશન ઓન 3/6/2020 ઓન 31/12. એટલે એડિશન મીન્સ અહીંયા તમને લખ્યું છે પરચેઝ. એડિશનનો મિનિંગ એવો થાય છે. સેલ્સ ઓફ અ ઓલ્ડ પ્લાન્ટ ઓન 1/12/2020 કોમ્પ્યુટર બોટ, આ ફરીથી પરચેસ છે. ફર્નિચર, મોટર કાર, ઓપનિંગ WDV. ઓપનિંગ WDVનો મિનિંગ અહીંયા છે કે જે પાછલા વર્ષનું જે ક્લોઝિંગ હોય અને વર્ષના સ્ટાર્ટિંગમાં એની વેલ્યુ શું હતી એ છે. રેલેવન્ટ રેટ ઓફ ડેપ્રિસિએશન બી આપણને આપ્યું છે, તો એ બી આપણે જોવાનું રહેશે. એની સાથે સાથે એવું કીધું છે રેટ ઓફ એડિશનલ ડેપ્રિસિએશન ઓન ન્યૂ પ્લાન્ટ બોટ, એટલે આ જે આપણે 2 મશીન પરચેસ કર્યા છે એનું અલગથી એક એડિશનલ ડેપ્રિસિએશન એટલે વધારાનો ઘસારો પણ લાગશે. હવે શું કરીશું આમાં કે આમાં આપણે માત્ર ને માત્ર જે રકમો છે એ આપણે અંદર એડ કરીશું. ઓપનિંગ WDV. હવે આમાં આપણે જે બી રકમ છે ઓપનિંગ WDVની એ મૂકી દઈશું, તો 30 લાખ રૂપિયા, ધેન 36 લાખ. પછી કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર આપણે જોઈશું તો અહીંયા કોમ્પ્યુટર વિશે એવું કીધું બોટ લખ્યું છે, તો એના માટે એ કાઉન્ટ નહીં થાય. તો અહીંયા આપણે લખી દઈશું ડેશ. ફર્નિચર આપણું થશે 4 લાખ રૂપિયાનું અને કારની વેલ્યુ છે 2,50,000 રૂપિયા. ઓપનિંગ WDV લખ્યા પછી હવે એમાં આપણે એડ કરીશું પરચેસ, એટલે કે ખરીદી. હવે એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે ડેપ્રિસિએશન ગણીશું સો સેક્શન 32 પ્રમાણે, જે સેક્શન 32 છે એ છે ડેપ્રિસિએશન રિલેટેડ. તો એમાં એવું છે કે જ્યારે તમે મશીનરી લો તો એને 180 દિવસનું જોવું પડશે. કેમ? બિકોઝ એ પ્રમાણે એના ફૂલ રેટ ઓર હાફ રેટમાં એ વેચાયેલું છે. હવે આપણે જે જોઈએ કે જે મશીનરી છે એ આપણે 30/6ના રોજ લીધું છે અને બીજું મશીનરી લીધું છે એ 31/12ના રોજ લીધું છે. તો એ પ્રમાણે અહીંયા આપણે લખવું પડશે કે જે મશીનરી છે એક છે 30/6ના રોજ અને એક છે 31/12ના રોજ. હવે આપણું વર્ષ પતે છે એ છે 31/3ના રોજ પતે છે. તો 30/6થી 31/3નો પીરિયડ થયો 9 મહિનાનો, જ્યારે 31/12થી 31/3નો પીરિયડ થયો 3 મહિનાનો. હવે 180 દિવસ એટલે 6 મહિના થયા. તો આ જે 30/6 વાળું મશીનરી છે એના ઉપર મોર ધેન 180 ડેઝ છે, રાઈટ. અને જે 3 મહિનાવાળું મશીનરી છે એ લેસ ધેન 180 ડેઝમાં કાઉન્ટ થશે. તો અહીંયા આપણે લખવું પડશે કે જે મોર ધેન અને એક લેસ ધેન. મોર ધેન 180 ડેઝ અને લેસ ધેન 180 ડેઝ. એના બાદ જે આપણે લખીશું, હવે એની રકમો શું રહેશે, તો જે લેસ ધેન છે એની કિંમત 5 લાખ રૂપિયા છે, જ્યારે જે મોર ધેન છે એની કિંમત 4 લાખ રૂપિયા છે. હવે વાત કરીએ કોમ્પ્યુટરની, તો જે કોમ્પ્યુટર છે એ આપણે લીધું હતું 1/1ના રોજ અને વર્ષ આપણો પતે છે 31/3. તો આ જે પીરિયડ છે એ બી 3 મહિનાનો થયો, તો આ બી લેસ ધેનમાં કાઉન્ટ થશે, લેસ ધેન 180 ડેઝ. તો અહીંયા લેસ ધેન 180 ડેઝમાં આપણે એ લખી નાખીશું
જે છે 2 લાખ રૂપિયા. એની એ રકમ આપણે નીચે ઉતારી દઈશું સરવાળો કરીને. જો થતો હોય તો 30 લાખના 30 લાખ, 36 લાખ પ્લસ 4 લાખ પ્લસ 35 લાખ થશે આપણું 45 લાખ રૂપિયા. 2 લાખનું એમનું એમ, 4 લાખ અને 2,50,000 રૂપિયા. રાઈટ. હવે એના પછી એમાંથી માઇનસ થશે સેલ ઓફ મશીનરી ઓફ પ્લાન્ટ. તો એક મશીનરી છે એ જે ઓલ્ડ હતું એ આપણે 24 લાખ રૂપિયામાં વેચ્યું. તો એ હવે બાદ કરીશું તો થશે 21 લાખ રૂપિયા, જે અહીંયા આવશે 30 લાખ રૂપિયા. અને જે એમની જે રકમ હોય એ એમની એમ આપણે ઉતારી દઈશું. હવે આ થયું આપણું બેઝ ઓફ ડેપ્રિસિએશન. એમાંથી માઇનસ હશે આપણું ડેપ્રિસિએશન. હવે ડેપ્રિસિએશન આપણને રેટ આપેલા છે 10%, 15%, 40% અને 10% અને 15%. 3 લાખ માઇનસ કરી દઈએ. પછી 21 લાખ છે એની ગણતરી હું તમને પછી બતાવીશ. 2 લાખની કોમ્પ્યુટર બી છે એની બી પછી બતાવીશ. એના પછી 4 લાખ 10% પર, તો એના 40,000 રૂપિયા થશે. અને 2.5 લાખના 15% 37,500 રૂપિયા થશે. હવે વાત કરીએ 21,000ની, તો જે આપણું મશીનરી છે જે રીતે મેં કીધું કે ફૂલ રેટ ને હાફ રેટ, તો જો મારું મોર ધેન 180 ડેઝ હોય તો એના પર ફૂલ રેટ લાગશે, અને જે લેસ ધેન છે એના ઉપર હાફ લાગશે. તો હાફ શું? તો હાફ આપણા 15%ના 50% લાગશે. તો જે ફૂલ રેટવાળું મશીનરી છે એના પર 15% પૂરેપૂરા, જ્યારે જે લેસ ધેનવાળું મશીનરી છે એના પર 7.5% લાગશે. તો હવે વાત કરીએ જો મોર ધેનવાળું છે 4 લાખ રૂપિયા, તો મશીનરી એ ઇક્વલ્સ ટુ આ જસ્ટ હું અત્યારે નામ આપી રહ્યો છું ઇન્ટુ 15%, જે થશે તમારું 60,000 રૂપિયા. જ્યારે જે મશીન બી છે જે લેસ ધેન વાળું છે એના થશે 5 લાખ રૂપિયા ઇન્ટુ 7.5, જે થશે 37,500. તો આ તો આપણે ખાલી બે મશીનરીનું ગણ્યું, જે થયું 97,500. હવે જે બાકીની મશીન જે 34 લાખ વાળી મશીનરી છે એનું કેવી રીતે ગણીશું? તો એ જે છે જે ઓપનિંગ માઇનસ સેલ્સ, કેટલું થશે? 36 લાખ રૂપિયા ઇન્ટુ 24 લાખની આપણે સેલ્સ કરી છે, તો આ થયું આપણું 12 લાખ રૂપિયા. અને 12 લાખ રૂપિયા પર 15% ટેક્સ, જે 15% ડેપ્રિસિએશન લાગશે, જે થશે 1,80,000. તો 1,80,000 પ્લસ આ 97,500 એમાં એડ થશે, જેનું ટોટલ થશે 2,77,500. તે આપણે આગળ લખી દઈશું કે 2,77,500. એવી રીતે કોમ્પ્યુટરની વાત કરીએ તો જે કોમ્પ્યુટર છે એ બી લેસ ધેન વાળું છે, અને કોમ્પ્યુટરના ટકા 40% છે. કેટલા? 40%. તો હાફ થશે એનું 40%ના 50%, એટલે 40ના 50, જે થશે 20%. હવે 20% કેવી રીતે? તો જે 2 લાખ રૂપિયા છે ઇન્ટુ 20%, જે થશે 40,000 રૂપિયા. તો 40,000 રૂપિયા આપણે આમાં લખી દઈશું. હવે કંઈ બાકી રહે છે? એક વસ્તુ બાકી રહે છે આપણી, જે છે એડિશનલ ડેપ્રિસિએશન, જેમાં કીધું છે કે વધારાનો ઘસારો 20% કઈ ન્યૂ મશીનરી પર લાગશે. તો ન્યૂ મશીનરી આપણી કેટલાની થઈ? 5 અને 4 એવી રીતે થયું. તો એનું કેવી રીતે ગણીશું એ બી હું તમને બતાવી દઉં કે જે
એડિશનલ ડેપ્રિસિએશન છે એ થશે 5 લાખ જે લેસ ધેન વાળું છે અને 4 લાખ જે મોર ધેન વાળું છે. તો LM. તો આના પર બી 20% છે એનું હાફ લાગશે, તે થશે 10%, જે થયું 50,000 રૂપિયા. જ્યારે જે 4 લાખ છે એના પર 20% પૂરેપૂરા લાગશે, જે થશે 80,000 રૂપિયા. તો આ બેનો સરવાળો કરતાં આપણને મળશે 1,30,000 રૂપિયા. તો 1,30,000 આપણે આમાં એડ કરીશું. 1,30,000. હવે આ બધી રકમો બેઝ ઓફ ડેપ્રિસિએશનમાંથી ડેપ્રિસિએશન માઇનસ થતાં આપણને મળશે આન્સર, જે છે 27 લાખ રૂપિયા. પછી 21 લાખમાંથી 2,77,500 માઇનસ 1,30, જે થશે 16,92,500. પછી થશે 1,60,000, 3,60,000 અને 2,12,500. આપણું થયું ક્લોઝિંગ WDV. તો જે આપણું એડમિસિબલ ડેપ્રિસિએશન જે સમમાં આપણને પૂછ્યું છે એ જોવું હોય તો એના માટે એડમિસિબલ ડેપ્રિસિએશન તો 3 lakhs, પછી 2,77,500 પ્લસ 130, જે થશે 4,07,500, 40,000 ને 37,500. તો આ જે છે એ એડમિસિબલ ડેપ્રિસિએશન છે એ આપણા જે પ્રોફિટ છે, પ્રોફિટ ઓર ગેઇન એમાંથી બાદ થઈ શકે છે. So thank you for watching my video. Please like, share, subscribe to my channel and press the bell icon to get more videos of Commerce 101. So thank you for watching it.